જય હિન્દ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, પીએસઆઈને લઈને રોજ નવી નવી અપડેટ્સ આવી રહી છે. અત્યારે 2 દિવસ પહેલાં જે ફાઇનલ આન્સર કી આવી હતી એમાં 3 જેટલા પ્રશ્નો મિત્રો કેન્સલ કરવામાં આવ્યા હતા. એના પર આપણે અલગ વિડીયો બનાવ્યો હતો. હવે બીજા 2 પ્રશ્નો પણ મિત્રો જે છે એ શંકાના દાયરામાં આવી ગયા છે. 2 પ્રશ્નો રદ થઈ શકે છે એવી વાત ચાલી રહી છે. કયા છે 2 પ્રશ્નો અને મેરિટનું શું થશે મિત્રો? સૌથી મોટો પ્રશ્ન છે પીએસઆઈની એક્ઝામને લઈને. સાથે જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે તે પણ ધ્યાન આપજો મિત્રો. આગળ વધીએ અને પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બેલીફ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ મિત્રો કોન્સ્ટેબલવાળા તો ખાસ જોઈ લેજો. 30 માર્કનું કરંટ અફેર્સ પૂછવામાં આવશે કોન્સ્ટેબલમાં અને ટોપિક વાઇઝ પૂછવામાં આવશે. બરાબર, એક્ઝામ ટુડેની 1 વર્ષની કરંટ અફેર્સ જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ અને પદ્મ એવોર્ડ્સ. બરાબર, ટોપિક વાઇઝ મિત્રો અયોધ્યા સહિત ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ અલગ, 1.5 વર્ષની કરંટ અફેર્સની પીડીએફ અલગ. બરાબર, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. 1.5 વર્ષનું કરંટ અફેર્સ અત્યારે પીએસઆઈમાં પણ પૂછાયું હતું. આપણે 1.5 વર્ષનું કરંટ અફેર્સ આપીશું તમને. 10,000થી વધારે ભારત ગુજરાતની ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. 5 વર્ષથી મિત્રો મારું કરંટ અફેર્સ વિદ્યાર્થીઓ વાંચે છે. કંઈ કેટલા નોકરી લાગી ગયા છે અત્યારે. બરાબર, 5 વર્ષથી આપણે આ સેવામાં છે. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો. 250 9510411961. બરાબર, મંથલી કરંટ અફેર્સ પણ મળશે, ટોપિક વાઇઝ પણ મળશે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. પીએસઆઈની એક્ઝામમાં, એસટીઆઈની એક્ઝામમાં, જીપીએસસીની એક્ઝામમાં, હાઈકોર્ટની એક્ઝામમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. તારીખ સાથે એના સબૂત પણ ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા હતા. ટેલિગ્રામમાં જઈને અત્યારે પણ તમે જોઈ શકો છો. બરાબર, તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. પહેલાં મિત્રો 3 પ્રશ્ન કેન્સલ થયા હતા. એક 43 નંબરનો ક્વેશ્ચન હતો. બરાબર, એક હતો 80 નંબરનો ક્વેશ્ચન, એ પણ કેન્સલ થયો હતો. અને એક હતો 84 નંબરનો કેન્સલ. બરાબર, તો આ ત્રણેયના માર્ક ઇક્વલ બધાને આપવામાં આવશે એવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આજે એક નવો ટ્રેન્ડ આવી ગયો છે. જ્ઞાન સારથી પર તમે જોઈ શકો, વિશ્વસનીય ચેનલ છે મિત્રો જ્ઞાન સારથી, જેના પર જણાવવામાં આવ્યું કે તાજેતરમાં પીએસઆઈની જે આન્સર કી બહાર પડી છે તેમાં નીચેના પ્રશ્નોમાં સુધારો થઈ શકે તેમ છે. બરાબર, કયા કયા પ્રશ્નો છે? તો એક તો 51 નંબરનો પ્રશ્ન છે મિત્રો, એક 83 નંબરનો. જવાબ સીની જગ્યાએ બી આવવો જોઈએ એવું કેવું છે, અને 83માં જવાબ બીની જગ્યાએ એ આવવો જોઈએ. હવે આપણે આ 2 પ્રશ્ન જોઈએ. 2 પ્રશ્ન આપણે જોઈએ. તો મિત્રો, આ 51 નંબરનો પ્રશ્ન છે. બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું છે? હવે આન્સર કી પ્રમાણે સી આપેલું છે. બરાબર, અને બી આવવો જોઈએ એવું કહેવાનું છે. બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આન્સર કીમાં સી આપેલું છે અને વિદ્યાર્થીઓનું કેવું છે કે બી રાઈટ આન્સર થવો જોઈએ. એક આના પર મિત્રો ડાઉટ છે. બરાબર, અત્યારે તમારા ડાઉટ ક્લિયર થઈ જશે. બીજો એક મિત્રો પ્રશ્ન આવેલો આ છે. બરાબર, આમાં અહીંયા બી જવાબ આપેલો છે, જ્યારે આન્સર કી પ્રમાણે બી એ જવાબ આપેલો છે અને વિદ્યાર્થીઓને પ્રમાણે જવાબ શું આવવું જોઈએ? તો એ જવાબ આપવો જોઈએ. બરાબર, એ જવાબ આવવો જોઈએ. આ રિઝનિંગનો પ્રશ્ન છે. બરાબર, બંને રિઝનિંગના જ પ્રશ્નો છે. તો તમારે શું કેવું છે મિત્રો? શું જવાબ આપવો જોઈએ? બરાબર, જો કદાચ પ્રોબ્લેમ હોય તો વાંધાજનક અરજી અત્યારે પણ આપણે કરી શકીએ છીએ. તો તમારે શું કેવું છે પહેલાં એ જરૂર જણાવજો કમેન્ટ બોક્સની અંદર. હવે આપણે આવીએ છીએ મેરિટ પર, કારણ કે વિદ્યાર્થીઓ ખૂબ જ વધારે કન્ફ્યુઝન છે. તો મિત્રો, તમે અલગ અલગ ટેલિગ્રામ ચેનલમાં જોશો તો વિદ્યાર્થીઓના મંતવ્ય પૂછવામાં આવે છે કેટલા માર્ક થાય છે. તો મોસ્ટલી વિદ્યાર્થીઓના 160 અબવ જે છે, 120 અબવ થઈ રહ્યા છે. મોસ્ટલી મોટા ભાગના આપણે પેપર એની વાત કરી રહ્યા છીએ. 36% 160 અબવવાળા પણ છે, 27% 140 અબવવાળા પણ છે, 19% 120 અબવવાળા પણ છે. તો પીએસઆઈનું મેરિટ મિત્રો 150+ રહેશે. બરાબર, એવું એક ચેનલ કેવી રહ્યા છે, ભાવિક મારુસર જે છે એમના કહેવા પ્રમાણે 150+ રહેશે. જે પેપર 1 છે અને બેઉ મળીને 200+ રહેશે. ફાઇનલ કટ ઓફ પીએસઆઈ 230, 240, 250ની આજુબાજુ રહી શકે છે. આ એક બીજા ચેનલવાળા કહી રહ્યા છે. બરાબર, થોડું કરી લેવું, એક્ઝેક્ટ અંદાજ અત્યારે ના આવે. આગળ જુઓ આપણું મંતવ્ય શું છે. આપણા મંતવ્ય પ્રમાણે પીએસઆઈનું મેરિટ 2025માં પુરુષોનું 220 આજુબાજુ જનરલનું રહેશે, ઈડબ્લ્યુએસનું 210ની આજુબાજુ રહેશે, ±5-10 રહેશે મિત્રો. ઓબીસીનું 210ની આજુબાજુ રહી શકે છે, એસસીનું 210ની આજુબાજુ રહી શકે, એસટીનું પણ 200ની આજુબાજુ રહી શકે. એવી રીતના મહિલાઓની વાત કરીએ આપણે, જનરલ 200ની આજુબાજુ રહી શકે, ઈડબ્લ્યુએસ 190ની આજુબાજુ, ઓબીસી 190ની આજુબાજુ, એસસી 190ની આજુબાજુ, એસટી 170ની આજુબાજુ. બરાબર,
મિત્રો તમારા કેટલા માર્ક થાય છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, બરાબર. પહેલા 2 પ્રશ્નો વિશે તમારે શું કહેવું છે એ પણ કમેન્ટમાં જણાવજો. સાથે મિત્રો કરંટ અફેર્સની PDF માટે તમને ઓછા મહિનાની જોઈતી હોય તો પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો 9510411961 પર. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.